श्री वल्लभाधीश की जय। શિક્ષાપત્ર 32 શ્લોક 1 થી 5। આ શિક્ષાપત્રના પ્રથમ 5 શ્લોકોમાં અવિદ્યાનું નિરૂપણ કરે છે। કામથી આવિષ્ટ, ક્રોધયુક્ત, સંસારમાં આસક્તિયુક્ત, લોભથી વ્યાપ્ત, નિરંતર ધન સંચય કરવામાં તત્પર, દયાથી રહિત, સંતોષ રહિત, શોકથી આકુળ વ્યાકુળ, ભયવાળા, અહંકારયુક્ત, ક્રૂર, દુષ્ટજનના પક્ષનું પોષણ કરનાર, જ્ઞાન માર્ગમાં સ્થિતિ કરનાર, સર્વદેવ સમાન પ્રભુની તુલના કરનાર, લૌકિકમાં સન્મુખ, ભક્ત પ્રત્યે વિમુખતા, શ્રી કૃષ્ણની લીલામાં દોષ રહિત દ્રષ્ટિ કરનાર, કર્મમાં આસક્ત થનાર, શ્રી આચાર્યજીથી વિમુખ રહેનાર તથા અસતવાદમાં ભૂષિત એવા હૃદયમાં શ્રીહરિ કદી પ્રવેશતા નથી। શ્લોક 6-10। દીન, શુદ્ધ, પ્રપંચ રહિત, શ્રી કૃષ્ણની લીલાના ચિંતનમાં તત્પર, સ્વ આચાર્યના દ્રઢ આશ્રયયુક્ત, નિત્ય, સર્વકામથી રહિત, ગુણગાનમાં તત્પર, અનન્ય ભાવયુક્ત, અનન્ય ભક્તિની સેવામાં તત્પર, ભગવદ ધર્મમાં પ્રીતિયુક્ત, વિરક્ત, ભગવદ ગુણના સંગયુક્ત, શ્રી કૃષ્ણની આરતી તથા ભાવથી યુક્ત, ભક્તિરસથી યુક્ત, ભગવદ ધર્મમાં સ્થિર, શ્રી કૃષ્ણના દર્શનમાં આકુળ, શ્રી કૃષ્ણની સેવામાં અનેક મનોરથ યુક્ત, લૌકિક વૈદિકમાં આસક્તિ રહિત એવા હૃદયમાં પ્રભુ ક્ષણમાં પધારે છે।